રાપર નગરપાલિકાના વોર્ડ નંબર 1 અને 3માં ગટર ઉભરાવાની સમસ્યા માથાના દુખાવા સમાન બની ગઈ છે। ઠેર ઠેર ગટર ઉભરાવાના કારણે મચ્છર ઉત્પાદન કેન્દ્રો શરૂ થઈ ગયા છે અને વોર્ડ નંબર 1 અને 3ના કેટલાક વિસ્તારો બીમારીના ભરડામાં આવી જાય તેવી શક્યતાઓ પણ નકારી શકાતી નથી। હવે જે રાપર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ। રાપર નગરપાલિકાના વોર્ડ નંબર 1 અને 3માં ઉભરાતી ગટરો અને બ્લોક પડેલા નાળાની તાત્કાલિક અસરથી રિપેરિંગ કરવા માટે રાપર નગરપાલિકાના પ્રમુખને અશોક રાઠોડ દ્વારા રજૂઆત કરવામાં આવી છે। અશોક રાઠોડે નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ ચાંદ ઠક્કર અને ચીફ ઓફિસર સમક્ષ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે વોર્ડ નંબર 1ના આઠમના નાકા પાસે મુછડિયાવાસ પાસે શાંતિધામની બાજુમાં કેટલાય દિવસથી ગટર ઉભરાતી હોવાથી આખા વિસ્તારમાં ગંદકી થઈ ગઈ છે અને બીમારી ભરડામાં લે તેવી પરિસ્થિતિ છે। સાથોસાથ વોર્ડ નંબર 3ના વોકરા વિસ્તારમાં સાવડા પાર્ક સુધી બનાવેલું નાળું પણ કચરાથી ચોકઅપ થઈ ગયું હોવાના કારણે ગંદકી ફેલાઈ છે। તાત્કાલિક અસરથી આ બંને વસ્તુની સમસ્યા છે તે દૂર થાય તેવી રજૂઆત કરવામાં આવી છે। ગટર ઉભરાવાના કારણે મચ્છર ઉત્પાદન કેન્દ્રો ઠેર ઠેર શરૂ થઈ ગયા છે અને ક્યાંક ને ક્યાંક વોર્ડ નંબર 1 અને 3માં બીમારી ભરડો લે તેવી શક્યતાઓ નકારી શકાતી નથી। નગરપાલિકાની ચૂંટણી વીતી ગઈ છે અને નગરપાલિકાની બોડી પણ બની ગઈ છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા જેવા વાહિયાત દાવા કરવામાં આવતા હતા કે ભાજપની સરકાર લઈ આવો તો કોઈ રાપરમાં સમસ્યા નહીં રહે। આપ જોઈ રહ્યા છો મારી પાછળ ઉભરાતી ગટરોની જે સમસ્યા છે અને શહેરમાં રખડતા ઢોરો બેફામ છે। આ ગટરો નગરપાલિકાની ચૂંટણી પત્યા પછી વરે જેમ હતી એમને એમ આ સમસ્યા છે। આ બાબતે ચીફ ઓફિસર સાહેબને અવારનવાર ધ્યાન દોરી છે પણ આ સમસ્યા અહીંયા કને લોકો એડજસ્ટ કરવી પડે છે। આ વોર્ડ નંબર 1નો વિસ્તાર છે દુબળિયાવાળી વિસ્તાર મુછડિયાવાસ વિસ્તાર જ્યાં ખુદ નગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલર ઘરની બારે આ હાલત છે। વોર્ડ નંબર 2ની અંદરમાં જ્યાં ભાજપે સૌથી વધારે અધમના ઘોડા બન્યા હતા ત્યાં પણ આવી ગટરની સમસ્યા છે। 35 લાખના ખર્ચે બનેલું નાલું આજે આખું પૂરાઈ ગયું છે। આખા વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાઈ ગયું છે। નગરપાલિકાને અહીંયાથી એવી વિનંતી કરીએ છીએ કે ત્વરિત ધોરણે આ જ્યાં શહેરમાં આ સમસ્યા ખાલી આ વિસ્તાર પૂરતી નથી કે આ વોર્ડ પૂરતી નથી, આ ઉભરાતી ગટરોની સમસ્યા આખા શહેરમાં છે। તો આ સમસ્યાને લઈને નગરપાલિકા તાત્કાલિક ધોરણે કામ કરે અને લોકોને આવી ગંદકીથી મુક્ત કરાવે એવી અમે નગરપાલિકાને અપીલ કરીએ છીએ। જો ત્વરિત ધોરણે આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો નગરપાલિકા કચેરીનો ઘેરાવ કરવામાં આવશે કોંગ્રેસ પાર્ટી દ્વારા, એવી અહીંયાથી હું બાંહેધરી આપું છું, એવો અહીંયાથી અલ્ટિમેટમ આપું છું।